હેડી ગયા અંબાજી તો કાંઈ કિરણ ને અંબાજી હેડવું છે એટલે મારા આટું નહીં અમારા જયેશ ના આટું હી અને હું પ્રેમથી આટું જ કહું શું લાવ્યું આટું હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ મહેશ રાવણ બ્લોગ્સ આઈ હોપ તમે બધા મસ્ત છો સ્વસ્થ છો અને આપણા બ્લોગ દેખતા હશે બધા મસ્ત જ હશે તો ગાઈઝ અમે સાઈડ પર પહોંચી ગયા છે ઇકબાલગઢ તો આજે હું અને જેસુંગ બંને જણા આવ્યા છે તો આજે સાઈડ ઉપર જે કામ બાકી છે એ પૂરું કરવાનું છે અને જે ઉપરની પ્લેટો છે એ બધી પૂરી કરવાની છે અને પ્રોફાઇલો મારવાની છે જેમ કે આ સાઈડ ઉપર પ્રોફાઇલો એટલી બધી આવે છે ને કે બાથરૂમના અંદર આવે હોલના અંદર આવે બેડરૂમના અંદર આવે હરેકના અંદર પ્રોફાઇલ આવે છે તો આજે આપણે પ્રોફાઇલ મારવાની છે તો સૌ પ્રથમ પહેલાં હું જે ઉપરની પ્લેટો બાકી છે એ બધી પ્લેટો હું મારી દઈશ અને પછી પ્રોફાઇલ મારવાનું ચાલુ કરશું આપણે એટલે કદાચ જેસું જે બીજું કામ બાકી છે એ કરશે અને હું ઉપરની પ્લેટો મારીશ તો ઉપરની પ્લેટોનો સામાન પણ આપણે સાથે લઈ રહ્યા છીએ અને આજે તો ગાઈસ ચા પીવા માટે ઇકબાલગઢ સ્ટેશન પર નહીં ગયા કારણ કે સાઈડ ઉપર ચા આવે છે એટલા માટે પીવા ગયા નથી તો ચા હમણાં આવી જશે થોડી વાર પછી ચા તો ચા પી આવે એની પહેલાં આપણે થોડું કામ કરી લઈએ કામ ગાઈસ હજી તો અમે કામ ચાલુ નહીં કર્યું અને આ ભાઈને ભૂખ લાગી ગઈ ઘરેથી નાસ્તો કરીને નહીં આવ્યો હા નહીં કર્યો તો ગાઈસ ભાઈ આવી ગયો સેવ મમરા લઈને મારા માટે તીખા લાવ્યા છે અને એના માટે મોળા લાવ્યા છે તો પહેલાં નાસ્તો કરી લે અને ભાઈ કોમ ચાલુ કરશે કારણ કે ભૂખ્યા પેટે કોમ નહીં કરી ગયા તો આ ભાઈ એને બહુ ભૂખ લાગે એટલે સેવ મમરા લઈને આવી ગયો અને સેવ મમરા બહુ ભાવે શું કેવું ભાવે હા વધારે આવે એટલે પેલા ઓછું આવે કોઈ બીજું વસ્તુ લાવે એમાં ઓછું આવે પણ સેવ મમરા વધારે આવે એટલે આ લઈને આવ્યો સેવ મમરા લઈને આવ્યો તો ગાઈસ આપણે આ બધી પ્લેટો મારવાની છે ઉપરની સામે એસીની પ્લેટ આવે છે અહીંયા ટૂપીન આવે છે ટ્યુબલાઇટ માટે મારી દઈએ तो गाइस हमारा અહીંયા બોર્ડ છે તો જેસુંગ ભાઈ બોર્ડ ગોતે रहा है કેટલા है गाइस બોર્ડ ગોતે रहा है બોર્ડ મળતું નહીં તો ગાઈસ મેં આ મકાનની અંદર ઉપરની પ્લેટો બધી મારી નાખી છે અને આ સંડાસ બાથરૂમની પણ પ્લેટો મેં મારી નાખી બહાર પેસેજમાં મારી નાખી સામે પણ મારી નાખી સામેના બાથરૂમમાં મેં પ્લેટો મારી નાખી હવે આ મકાન બાકી છે એના અંદર આપણે જમીન પછી મારશું તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે જમી લઈએ મને તો ભૂખ લાગી છે અમારા જે જેન્ટ્સ છે અમને ભૂખ નહીં લાગી તો મેં કીધું ફટાફટ જમવા મને ભૂખ લાગી છે પેટમાં બળે છે તો ખાવાનું પહેલાં કામ પછી ગાઈસ મારા ટિફિનમાં મારી ફેવરેટ સબ્જી આવી ગઈ છે ભીંડા જેસુંગને ફુલાવર આવ્યું છે રોટી તો ગાઈસ હું અને જેસુંગ બે જણા જશો ચાપડી લેવા માટે હાઈવે ઉપર ગાઈસ અમે પડીકી લેવા હતા પણ અમને આટું મળી ગયા બરાબર એટલે મારા આટું નહીં અમારા જયેશ ના આટું હી અને હું પ્રેમથી આટું જ કહું શું લાવ્યું આટું પ્યાર જોડી બધે તો ગાઈસ આપણે હવે જાફરી બી લઈને આવી ગયા ચલો કામ ચાલુ કરી દઈએ ફટાફટ તો ગાઈસ આપણે આ ઓપન સર્ફેસ લાઇટ છે અને આ લાઇટ આપણે જેસુંગ ભાઈ લગાવી છે લાઈટો લાગી ગઈ છે અને જયેશભાઈ ચાલુ કરો જયેશભાઈ વાહ 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 જોરદાર લાગ્યો બાકી ઓપન સરફેસ લાઈટ જ આખી અલગ લાગે છે તમને લાઈટ લગાવતા કેટલી તકલીફ પડી લાઈટ લગાવતા તકલીફ નહીં પડી આ લાઈટ સ્ક્રૂ વાળી આવે ક્લેમ્પ પડે એ મારવાની મજા આવે ઓલી પમા વાળી આવે ને એ બહુ આપણે પમી જઈએ આપણે જગા શું કરાય તું આ બેઠો બેઠો લાઈટ કટિંગ કરવાની છે એના બદલે આપણે એમ કટિંગ કરવા બદલે મશીન બનાવવા આપણે લકડાનું મશીન હા લકડાનું મશીન એટલે શું એનથી કટિંગ થઈ જાય હા કટિંગ થઈ જાય કઈ ટાઈપનું મશીન બનાવવા પછી આ કેટલું હોય અહીંયાથી 1 6 એટલે આટલું સેન્ટર થયું એટલે શું સેન્ટર છે એટલું લાઇટનું કઈ લાઇટ લગાવવાની અહીંયા લાઇટ લગાવવાની છે આ સીયુબી પડી સીયુબી 10 વોલ્ટની 10 વોલ્ટની સીયુબી તો ગાઈસ આપણે આ 10 વોલ્ટની સીયુબી લાઇટ લગાવવાની છે
તો પીઓપી વાળા કટિંગ કરી નહીં ગયા એટલા માટે જયેશ ફર્મો બનાવે છે. આ ફર્મો બનાવેલો છે. તો ગાઈસ ફર્મો બની ગયો લાઇટનો. આ લાઇટ છે. જયેશભાઈ આપણે સેન્ટર કરેલો છે કે કેટલે લાઇટ મારવી છે એનું સેન્ટર નીકાળેલો છે. તો ચલો ગાઈસ પહેલાં ચા પી આવીએ અને પછી પેલી સ્વીચ મારતા હતા એ સ્વીચ પર ચાઈ મારશું. ચા આવી ગઈ મસ્ત કડક કડક. તો ગાઈસ અમારા જેસુભાઈએ દેશી જુગાડ કર્યો હતો જે લાઇટનું વોલ પાડવા માટે પીયુપીની અંદર. તો એ દેશી જુગાડ અમારો સક્સેસફુલ થઈ ગયો છે. લાઇટ કમ્પ્લીટ લાગી જાય છે કમ્પ્લીટ. હવે ખાલી કનેક્શન કરવાનું બાકી છે એ પણ જયેશભાઈ કરી રહ્યા કનેક્શન. તો ગાઈસ સ્વિચો બંધ કરવી પડે ને કે જયેશભાઈ ચોટ્યા રહે. તો સ્વિચો બંધ કરી નાખી જયેશભાઈ કનેક્શન કરી રહ્યા. તો ગાઈસ તમે જોઈ શકો કે અમારા લાઇટ ફિટિંગની અંદર કડિયા કોમે પણ અમારે કરવું પડે. જુઓ તો અમારે જયેશ આ બોર્ડ ભરેલો હોય કારણ કે આ તો બધું અમારા અંદર આવતું નહીં. બોર્ડ બીજા ભરવાના કે આ કશું અમારા અંદર ના આવે. તો ગાઈસ આપણે જે કામ હતું એ બધું આપણે બતાવી નાખ્યું. જે ઉપરની પ્લેટો હતી અને થોડા ઘણી નીચે પ્લેટો જે લબડતી હતી એ બધી પણ આપણે પ્લેટો નીચે મારી નાખી. અને આજે આપણે પ્રોફાઇલ મારવાનો ટાઈમ આપણને આજે નથી મળ્યો કારણ કે જરી પાડવાની થોડી ઘણી બોર્ડ ખસકાવવાના હતા. એ જયેશભાઈએ બોર્ડ ખસકાયા, જરી પાડી અને મોસ્ટ ઓફ નીચેનું કામ બધું પતી ગયું છે. તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાથ પગ ધોઈ લઈએ. જયેશભાઈ પણ હાથ પગ ધોવેરા છે. તો હાથ પગ ધોઈને અને પછી નીકળીએ ડીસા. ચલો. તો ગાઈસ હવે અમે ઘરે આવી ગયા કેમ કે આજે મેં 3 ભાઈ એક જ રિક્ષામાં ભેગા આવ્યા કારણ કે આ 2 ભાઈ ગયા હતા બજારમાં. કાલે અંબાજી જવાનું છે ને એટલા માટે કોઈક વારવા માટે બજારમાં ગયા હતા. તો અમે 3 ભાઈ એક જ રિક્ષામાં આવી ગયા. તો શું વરીને લાયા છે આપણે દેખી લઈએ. આપણા માટે તો કોઈ લાવી નહીં હોય. એ 2 ભાઈ માટે કોઈ લાવી મારે ભેગો લાવ્યો. હા દેખી લઈએ શું લાવી. ચલો તો ગાઈસ ચડ્ડો ટી શર્ટ લાવ્યું છે અને કિરણને ગ્રે કલર લાવ્યા. હેડી ગયા અંબાજી. તો કાંઈ કિરણને અંબાજી હેડવું છે. કિરણ જા હે અંબાજી, અલ્પેશ જા હે અંબાજી. તો ગાઈસ આપણે તો ક્યોય જવાના નહીં. અલ્પેશ ને કિરણ 2 જણા અંબાજી જવાના હે. તો કાલે ભાઈ 2 ભાઈ હેડતા જશે અને હું અને મમ્મી ઘરે રહેશું. તો ગાઈસ આ તો આપણો નાનકડો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.